જમીન સંપાદનના વિષયને જો મારે એકદમ સરળતાથી સામાન્ય માણસ સુધી પહોંચાડવો હોય તો તમે કેવી રીતે એને સમજાવશો? જમીન સંપાદનના આપણે 3 ભાગ વિચારીશું. હમ. પહેલો ભાગ જે છે કે જમીન સંપાદનનો કાયદો. પહેલા 1894માં બ્રિટિશ સમયનો જે લેન્ડ એક્વિઝિશનનો કાયદો હતો એ. ત્યારબાદ હવે જોવા જઈએ તો LRRનો કાયદો કહેવામાં આવે છે, રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટનો કાયદો 2013માં બન્યો. તો આ એક પેરેન્ટ અથવા તો અમ્બ્રેલા લો છે. એની અંદર ઘણા બધા રિફોર્મ્સ આવ્યા છે, આપણે એની વાત કરીએ જ છીએ, પણ સાથે સાથે અમુક બીજા જે કાયદાઓ છે, સ્પેશિયલ કાયદાઓ કહેવાય, જેમ કે NHAIનો કાયદો. લિનિયર પ્રોજેક્ટ છે તો તમારે સમય નથી અને મોટો એક રેલવે લાઇન નાખવાની છે અથવા તો હાઈવે નાખવાનો છે અને એના માટે રેપિડલી તમારે જમીન સંપાદન કરવી છે. જે ઘણા બધા કાયદાઓ છે, ન્યુક્લિયર રિએક્ટર માટે, પાવર પ્લાન્ટ માટે, બટ મેઇનલી જે સામાન્ય માણસને સ્પર્શે છે એ રેલવેઝ છે, NHAI છે, LRRનો કાયદો છે. તમે ચોથો એરિયા જુઓ તો ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ જે થાંભલા નાખવા માટે થઈને જે જમીન સંપાદન થાય છે એ કાયદાઓ છે. અને આના સિવાયની એક સંપૂર્ણપણે ત્રીજી કેટેગરી જે છે એ છે ટાઉન પ્લાનિંગનો કાયદો. કારણ કે એમાં લેન્ડ પુલિંગ થાય છે, મારી જ જમીન લેવામાં આવે છે, 100%ની સામે મને 60% પાછી આપવામાં આવે છે, રોડ રસ્તા બનાવી દેવામાં આવે છે, ગાર્ડન બનાવવામાં આવે છે, મારી જમીનનો વિકાસ થાય છે. સો આ 3 કેટેગરી છે, LRRની સાથે સાથે સ્પેશિયલ કાયદાઓની અને આ જે ટાઉન પ્લાનિંગનો કાયદો છે એની. તો જો શરૂઆત કરીએ તો LRRના કાયદાથી આપણે કરવી જોઈએ. જે જૂનો કાયદો હતો 1894નો, તો માત્ર એવું જ હતું કે સરકાર છે એ દેશની તમામ જમીનોની માલિક છે. કન્સેપ્ટ ઇઝ કોલ્ડ એમિનન્ટ ડોમેન. તો આજની તારીખે પણ જો તમે 7/12ના ઉતારામાં જોશો ને તો કબજેદાર લખ્યું હશે, માલિક નથી લખ્યો. સો દરેક વ્યક્તિ જે છે એ કબજેદાર જ છે અને સરકાર ચાહે ત્યારે કબજેદાર પાસેથી કબજો પાછો લઈ શકે. અને શરત શું? તું તારું કમ્પેન્સેશન બોલ કેટલું જોઈએ છે, અને એ પણ રકમ જે છે એ સ્ટેમ્પ ડ્યુટીના, જંત્રીના જે જૂના દરો છે, પૌરાણિક કહી શકાય, 10-10, 15-15 વર્ષ જૂના દરો છે, એના આધારે આપવાનું અને જમીન સંપાદિત કરી દેવાની. તો એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ સર્જાઈ રહ્યા હતા અને ઉત્તરોત્તર એ દેખાયું કે જમીન સંપાદન માત્ર જમીનનો ટુકડો લઈ લેવો અને એની સામે એને વળતર આપી દેવાથી પતતું નથી. એનું જો જીવતું જાગતું એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો નર્મદા ડેમ, નર્મદા બચાવો આંદોલન. એક નર્મદા ડેમ બનાવવાથી ગુજરાતને તો વિકાસની જીવાદોરી મળી ગઈ, પરંતુ જે ત્યાં આગળ જે આદિવાસીઓ વિસ્થાપિત થયા તો એમના રિહેબિલિટેશનનું શું? એટ ધ સેમ ટાઈમ પુનર્વસન છે, પછી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટનું શું? તો આ પ્રશ્નો જે તે સમયે તો સુપ્રીમ કોર્ટ કાયદો લે ડાઉન કરીને, જજમેન્ટ દ્વારા ઇન્ટરપ્રિટ કરીને સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપતી હતી. પરંતુ સરકારને એ વસ્તુ રિયલાઇઝ થઈ કે ના, આ રીતે નથી કરવું આપણે, હવે આપણા કાયદાને પ્રોગ્રેસિવ બનાવવાની, જે કહેવાય કે રાઇટ બેઝડ એન્ટાઇટલમેન્ટ, હક, આ જમીન સંપાદનમાં જે પુનર્વસનના હકો છે એને કાયદામાં કોડિફાય કરવાની જરૂર છે. તો હવેનો જે કાયદો આવ્યો છે એ કાયદાની અંદર ઘણા બધા એવા પહેલુઓ કવર કરી લેવામાં આવ્યા છે જેના આધારે આપણે કહી શકીએ કે માણસની જો જમીન જઈ રહી છે તો એની સામે એને ઘણા બધા વળતર સિવાયના પણ લાભો મળી રહ્યા છે. તો પહેલો લાભ જોવા જઈએ તો સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટનો. સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ એટલે એક ગામ ખાલી કરવું પડે એમ છે કારણ કે ડેમ બની રહ્યો છે, તો એનાથી ત્યાંના લોકોના પુનર્વસનને કેટલી અસર થઈ રહી છે, સોશિયલ ઇમ્પેક્ટ. તમે એક મોટું ન્યુક્લિયર રિએક્ટર બનાવી રહ્યા છો તો એના કારણે એન્વાયરમેન્ટને કેટલો ઇમ્પેક્ટ થઈ રહ્યો છે. પબ્લિક હિયરિંગ્સ આપવામાં આવે છે, તમે તમારો વિરોધ નોંધાવી શકો. એટલે વિકાસ થઈ રહ્યો છે પણ શેના ભોગે થઈ રહ્યો છે? કરેક્ટ. અને એટ ધ સેમ ટાઈમ એ વિકાસની જર્નીની અંદર તમને તમારો વિરોધ નોંધવાની એક તક આપવામાં આવે છે. અત્યાર સુધી આ પ્રોસેસ ક્યારેય પાર્ટિસિપેટરી નથી. ઓકે. સો હવે તમને એ સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટની મિટિંગમાં, પબ્લિક મિટિંગની અંદર બેસવાનો હક મળે છે. તમે કહી શકો કે મારી જમીન જાય છે, આના કારણે મને આટલું નુકસાન થશે, અને એનું ધ્યાન રાખવું એ સરકારની જવાબદારી બની ગઈ. પછી એક સરસ વસ્તુ એ થઈ છે કે જ્યારે સરકાર છે ડેક્લેરેશન ઓફ ઇન્ટેન્ટ બહાર પાડે છે, એટલે ઘણી બધી વખત એવું થતું કે ભાઈઓ ભાગની વહેંચણી થઈ ગઈ હોય પરંતુ નામ મોટા ભાઈના નામે ચાલતું હોય, રેવન્યુ રેકર્ડ્સ અપડેટ ના થયા હોય. ક્યારેક એવું પણ થાય કે પ્રોમલગેશન થયું હોય. પ્રોમલગેશન એટલે સર્વે નંબર ફરીથી નવા નંબરો આપવામાં આવે, નવી માપણી કરવામાં આવે. જ્યારે રિકોન્સાઇલ ના થાય એટલે ત્યાં આગળ ડૂબપત્રકમાં નામ હોય, એટલે નામ શ્રી સરકાર જમીન નથી, આદિત્ય ભટ્ટની જ જમીન છે, પરંતુ હાલ એ આદિત્ય ભટ્ટના નામે નથી અને રિકોન્સાઇલ કરવાનું છે. આવા બધા ઘણા પ્રશ્નો હતા અને આ પ્રશ્નો ક્યારેય નિકાલ થતો નહીં અને ઉત્તર વર્ષો સુધી આ લડત ચાલે રાખે. હવે કાયદાની અંદર જોગવાઈ છે કે જેવું ડેક્લેરેશન ઓફ ઇન્ટેન્ટ આવે
એટલે 60 દિવસની અંદર રેવન્યુ રેકર્ડ્સ અપડેટ કરી દેવાના. સો એઝ અ મેટર ઓફ રાઇટ તમે કહી શકો કે ડૂબપત્રકની જમીન છે તો આ જમીન તો મારી જ છે, મારું નામ નાખો. તો જે લાભાર્થી છે એ લાભથી વંચિત ના રહી જાય એના માટેની આ જોગવાઈઓ કરેલી છે. પછી જો આ ડેક્લેરેશન ઓફ ઇન્ટેન્ટથી આપણે સંપાદનના કાયદામાં જો આગળ જઈએ છીએ તો એના પછીનું સ્ટેપ આવે કે સરકાર નક્કી કરે છે કે આપના વાંધાઓ સાંભળી લીધા, પરંતુ દેશના વિકાસ માટે જમીન જોઈએ છે, તો વળતરની વાત આવશે. પહેલા જે આપણે વાત કરીએ એ પ્રમાણે જંત્રીના દર પ્રમાણે વળતર આપીને જમીનધારકને છૂટો કરી દેવામાં આવતો હતો. એટલે એવું શક્ય છે પણ કે મેં વાંધા રજૂ કર્યા પણ સરકાર એને ગ્રાહ્ય ન પણ રાખે. જી ઓકે. સો એક વસ્તુ છે, દેશના વિકાસ માટે તમારે ક્યારેક જમીન તો સંપાદિત કરવી પડશે. વાંધા લેવામાં આવે છે અને ઘણા બધા પ્રોજેક્ટ્સ કેન્સલ પણ થતા હોય છે. જેમ કે આજની તારીખે ફ્રાન્સના સહયોગથી જૈતાપુરનો પાવર પ્લાન્ટ બનાવવાની વાત હતી, હજી સુધી એને દિશા નથી મળી કારણ કે સોશિયલ ઇમ્પેક્ટ અને એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટના સ્ટેજથી ક્લિયર નથી થયું. સો વાંધા પોઝિટિવલી લઈને પ્રોજેક્ટને સ્થગિત કરવાની પણ પ્રોવિઝન્સ છે, બટ દરેક પ્રોજેક્ટ સ્થગિત થશે તો દેશનો વિકાસ નહીં થાય. આપણે પોતે પણ ગિફ્ટ સિટી જોઈએ છે, આપણે પણ ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ રિજિયન જોઈએ જ છે, તો જમીન તો સંપાદિત કરવી પડશે. તો વાત એમ છે કે જો સંપાદિત વાંધા વિરોધ સાથે પણ જો નક્કી કર્યું કે સંપાદિત કરવાની છે તો બીજો મુદ્દો આવશે વળતરનો. અને જો વળતરનો મુદ્દો આવે છે તો ખૂબ સરસ પહેલુઓ છે આ વળતરના કાયદાની અંદર. કે પહેલી વસ્તુ તો એ છે કે તમારી જમીન છે, તમારી જમીનની સ્ટેમ્પ ડ્યુટી પ્રમાણેની જે વેલ્યુ છે, તો હવે સુપ્રીમ કોર્ટે ઘણા બધા જજમેન્ટ્સ આપ્યા, ત્યારબાદ ગુજરાત સરકારે એવા રિઝોલ્યુશન્સ આપ્યા કે માર્કેટ રેટ ડિટર્મિનેશન કમિટી, તમારી જમીનનો માર્કેટ રેટ શું છે એ કમિટી ડિટરમાઇન કરી લેશે. એ માર્કેટ રેટ ડિટરમાઇન થાય એના ઉપર તમને વળી પાછો મલ્ટીપ્લાયર મળશે. સો વોટ ઇઝ ધીસ મલ્ટીપ્લાયર? મલ્ટીપ્લાયર એટલે જનરલી એવું કહેવામાં આવે કે અર્બન વિસ્તારમાં શું છે, તમારી જમીન જો જતી રહી તો એ જ ભાવે તમે બીજી જમીન લઈ શકશો, પરંતુ જો રૂરલ વિસ્તારમાં તમારી જમીન જઈ રહી છે તો પહેલા તો હિસ્ટોરિકલી જ રૂરલમાં જે જંત્રીના રેટ છે એના કરતાં બજાર ભાવ વધારે હોય છે, એટલે બમણું તમને મલ્ટીપ્લાયર મળશે. અને આ જે મલ્ટીપ્લાયર મળે છે એના ઉપર રિહેબિલિટેશન, રીસેટલમેન્ટની કોસ્ટ, તમારા પ્લાન્ટ, ટ્રીઝ, બિલ્ડિંગ્સ અને બધાની રિપ્લેસમેન્ટ કોસ્ટ, એટલું વળતર એને બધું જ વળતર મળે. અને એની ઉપર સોલેશિયમ મળે. ઓકે, સોલ્યુશન શું હોય? સોલેશિયમ એટલે મારી મરજીથી હું જમીન નથી આપી રહ્યો, મારી પાસેથી બળજબરીપૂર્વક જમીન લેવામાં આવી રહી છે કાયદાની મર્યાદામાં, પરંતુ મારી ઈચ્છા વિરુદ્ધ. તો એ ઈચ્છા વિરુદ્ધ જમીન લેવામાં આવી રહી છે, એનું સેન્ટિમેન્ટલ જે વેલ્યુ છે એનું કોડિફિકેશન 100%. આ જે માર્કેટ વેલ્યુ નક્કી થાય એનું 100%, એટલે મલ્ટીપ્લાયર નાખી દીધો, બિલ્ડિંગની વેલ્યુ નાખી દીધી. અને એમાં પણ મજાની વસ્તુ કહું, અત્યાર સુધી તો એવું હતું કે બિલ્ડિંગની વેલ્યુ એટલે શું, 20 વર્ષ જૂનું બિલ્ડિંગ હોય તો ડેપ્રિસિએશન સાથે જે 10 લાખનું બિલ્ડિંગ હોય એની તમને કદાચ 1 લાખ પણ વેલ્યુ નહીં મળે. નહીં, કોસ્ટ ઓફ રિપ્લેસમેન્ટ. આજની તારીખે બિલ્ડિંગ નવેસરથી બનાવવું પડશે, એની જે વેલ્યુ હોય અને એના ઉપર સોલ્યુશન. સો એના કારણે જનરલી હવે તો જે જમીનધારકો છે એમને પ્રોજેક્ટના વિરોધ કરતા વધારે રસ એમાં છે કે અમને મેક્સિમમ વળતર કેવી રીતે મળે. સો આજની તારીખે આ કાયદો તો સારો એવો ઇવાલ્વ થઈ ચૂક્યો છે અને સારું એવું વળતર પણ મળે છે. અને જો સૌથી મહત્વની જે જોગવાઈ હોય, હું સમજુ છું ત્યાં સુધી, કે ઘણા બધા જમીનધારકોને આ ખ્યાલ જ નથી હોતો, કાયદાની અંદર ચોખ્ખી જોગવાઈ છે કે જ્યાં સુધી વળતર ના મળે ત્યાં સુધી તમે જમીનનો 1 ઇંચ પણ સંપાદિત નહીં કરી શકો. અચ્છા, કાગળ ઉપર થઈ શકશે પરંતુ કબજો નહીં લઈ શકો. ઓકે. અને બીજી વાત, આજે તમે નોટિફિકેશન બહાર પાડ્યું ત્યારના તમે દર ગણ્યા, અને જો તમે કબજો લેવામાં 2 વર્ષ વાર કરી લો છો તો દરેક વર્ષે તમને 12% આટલું વળતર તમારું ઇન્ક્રીઝ થશે. ઓકે. જી.